ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજે રવિવાર છે અને આજે જવાનું છે મોડાસા. તે આજે સાનવી બેને શું કર્યું ખબર છે? પહેલાં ઉઠી ગયા. રોજ 9 વાગે ઉઠતા હતા અને આજે ઉઠી ગયા 7 વાગે. હે સાનું? પિક્ચર રમવા માટે પહેલાં ઉઠી ગયા. એ સાનું છે. હેલો. અને બસ આપણે હવે જઈ રહ્યા છે મોડાસા. નાગરિક બેંકનું ઇલેક્શન છે, ત્યાં આપણે વોટ પણ છે ને આપણે કવરેજ પણ કરવાનું છે. અને આપણે શેની પૂજા છે બેટા? કથા છે બાજુમાં. તે કથામાં બધા બેઠા છે પપ્પા બધા, અને આપણે નીકળવું પડે એવું છે. એક ઓપનિંગ છે, ત્યાં પણ જવું છે. અમારા નાગરિક બેંક મોડાસાનું ઇલેક્શન છે. આપણે ઇલેક્શનમાં જઈ રહ્યા છે. કવરેજ થઈ રહ્યું છે, બધા મિત્રો પહોંચી ગયા છે. આપણે રસ્તામાં છે એક ઓપનિંગ કાર્યક્રમ હતો સીડ્સનો, ત્યાં જઈને આવ્યા રહ્યા. બસ આ થોડી વારમાં પહોંચી જઈશું. વોટિંગ કરવાનું છે, સાથે જ ઇન્ટરવ્યૂ લેવાના છે, વોકથ્રુ મારવાનું છે. બધું કામ પતાવીએ સમાચારનું. અને માહોલ બતાવું તમને ત્યાં કે જબરજસ્ત માહોલ છે. મને ફોન આવ્યો કે ભાઈ જબરજસ્ત અહીં માહોલ છે, ભીડ જબરજસ્ત છે. એ બધું તમને બતાવું છું. ઓકે, પહોંચી ગયા છે ઇલેક્શનમાં. આ જગ્યાએ જે કેએન શાહ સ્કૂલ છે, આ જગ્યાએ ઇલેક્શન છે. 11 બૂથ છે. 11 બૂથમાં વોટિંગ કરવામાં આવી રહ્યું છે. જો આ જગ્યાએ મતદાન થઈ રહ્યું છે, આ બિલ્ડિંગમાં. અમારા યોદ્ધા વહેલો આવી ગયો તો રાખીશ. હે ને? જો મિત્રો, ઇલેક્શનનો માહોલ છે જબરજસ્ત. આપણે વોટિંગ કરી દીધું છે. જો આ વોટ કરીને આવ્યા અને બધા જે સિનિયર સિટીઝન છે વોટ કરી રહ્યા છે. જબરજસ્ત ભીડ છે. પત્રકારો કવરેજ કરી રહ્યા છે. અને લગભગ 11 જેટલા બૂથ છે, 26 EVM છે અને 10,500 જેટલા સભાસદો વોટિંગ કરવા છે. કેવું છે મતદાન? વહેલી સવારથી તમે કવરેજ કરી રહ્યા છો. ખૂબ સરસ માહોલમાં. એક તરફ 42 ડિગ્રી પર ગરમી પણ છે, સાથે સાથે મતદારોનો ઉત્સાહ એટલો છે. સિનિયર સિટીઝનો એટલા બધા ઉત્સાહિત થયા છે કે નાગરિક બેંકની જે ચૂંટણી છે ખરેખર સાચો જંગ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. વોટિંગ બી સારું થઈ રહ્યું છે. વોટિંગ પણ ખૂબ સરસ થયું. અત્યાર સુધીમાં લગભગ 25% ઉપર મતદાન. જબરજસ્ત. જો હજી તો વાગ્યા છે 11:15. તમે આ તરફ લાઈન જોઈ શકો છો કે જબરજસ્ત લાઈન છે. સુંદર રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે અને શાંતિપૂર્ણ મતદાન થાય. આજે સિનિયર સિટીઝન છે, જો જોઈ શકો છો, એમને પણ આ રીતે આવે છે અને મતદાન કરે છે. અને ફરજ પર આજે કર્મચારી છે એ પણ વોટિંગ એમને કરાવી રહ્યા છે. ખૂબ સુંદર માહોલ છે અને સાંજે પરિણામ આવી જવાનું છે, એ પણ આપણે બતાવીશું. એ નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. તો કેટલી વાર લાગે? ફાફડા ચટણી જમવામાં હજી પોણો કલાક નીકળ્યું છે. 2 વાગે આપણે તો ખાઈ લઈએ. મિત્રો, જો આપણે કવરેજ પતાવીને ત્યાંથી નીકળી ગયા છે. સરસ મજાનો નાસ્તો કરી દીધો. હવે જમવાનો પ્રોગ્રામ 2 વાગે છે. જમવા માટે પહોંચી જઈશું. હાલ નીકળ્યા છીએ બીકાનેરમાં. પૂર્વ વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ છે, ત્યાં પહોંચીએ છીએ. સમીરભાઈ છે, રાકેશ સમીરભાઈના સુપુત્ર ત્યાં શું અત્યારે આવેલા છે. એમના સુપુત્ર છે, જે ધોરણ 10માં હતા. બસ તે આટલું ફાસ્ટ શું તમારો? ચલો ફરતી સરેશભાઈ કહી રહ્યા છે કેમ? એ ચાલો, એ આવ્યો જોઈ સેમ જ આવી છે. એ ખૂબ સરસ 4 નંબર ઉપર આવી ગયો. એ દિત્રભાઈ ટ્રાય કરી રહ્યા છે. યસ, એ નાઇસ. આવ્યો. એ અહીં 1 નંબર. હા ભાઈ, ચાલો રેડી. એ હવે હાઈએસ્ટ પોઈન્ટ લેવાનો. 4માં આવે ને તો હાઈએસ્ટ પોઈન્ટ કરાય. 1માં ગયું, 3માં ગયું અને આ 1માં. ઓ ખાઓ ગ્રામ. ચાલ ભાઈ, એટલે લડો. વન મોર ગેમ. બેલેન્સ કરવાનું છે આમાં. બેલેન્સ બેલેન્સ કરવા લાઈફ આ રીતે બેલેન્સ કરવાની. ભાઈ સમીરભાઈ, લાઈફ આ રીતે બેલેન્સ કરવાની.
મિત્રો જો આપણને બોલાવ્યા હતા બીકાનેરમાં સરસ પ્રોગ્રામ હતો એમનો જે છેલ્લા 20 વર્ષનો જે છોકરાઓએ ભણા હતા એમને આખું કાર્યક્રમ હતો. અલગ અલગ ગેમ્સ રમ્યા, આપણે પણ ગેમ્સ રમ્યા, ખૂબ આનંદ થયો. જમવાની સાથે જ પત્રકાર મિત્રોને એમને બોલાવ્યા હતા, સરસ કવરેજ પણ થઈ ગયું. સાથે સાથે અલગ અલગ ગેમો રહીને પોતાની કોલેજ લાઈફ અને સ્કૂલ લાઈફ યાદ આવી ગઈ એમ. ખૂબ જ મજા આવી ગઈ અને સરસ મજાનું જમી લીધું. એટલે હવે કેટલા વાગે છે? 1:30 થયા છે. ઘેર જઈને હોઈ જવાનું. શું કરવાનું? ઘેર જઈને હોઈ જવાનું. આપણું ઘર કયું? આપણું ઘર સર્કિટ હાઉસ. સર્કિટ હાઉસ. જો મિત્રો આપણે બપોરે સર્કિટ હાઉસ હતા, પણ હવે જઈ રહ્યા છીએ જિલ્લા પોલીસ વડાની કચેરી કે જ્યાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે, જેમાં ગઈકાલે મોડાસા શહેરમાં એક ઘટના બની હતી પ્રેમી યુગલની. એક અપહરણની, યુવકને માર માર્યો હતો. એટલે આવી ઘટના કાયદાકીય રીતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને તમામ બાબતોને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. બસ એ બાબતે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. અને કેટલાક આરોપીઓની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીનું અપહરણ થયું છે અને બચાવી લેવામાં આવી છે. આ પ્રકારની ઘટના છે. ઘટના ખૂબ જ ગંભીર છે, સેન્સિબલ છે, એટલે બ્લોગમાં વાત થાય ના થાય સ્પષ્ટ રીતે, પણ આ બસ આટલી માહિતી આપી શકું છું. જો આ જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચી ગયા છે. રિપોર્ટર લાઈવ બ્લોગમાં કેવું છે કે સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ મહેનત કામ કરતા જ હોઈએ છીએ આપણે, પણ જે પ્રોટોકોલ પ્રમાણે જેટલું બતાવી શક્યા એટલું બતાવતા હોઈએ છીએ. તો પ્લીઝ જો પસંદ આવતા હોય બ્લોગ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હા ને? જો મિત્રો આપણે જઈને આવી ગયા, પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ. 6 જેટલા આરોપીઓ પકડ્યા છે એ ઘટનામાં. સાથે જ પોલીસે છેક ભરૂચ પાસેથી જે યુવતીનું અપહરણ થયું તેને છોડાવી દીધી છે. આ પ્રકારની ઘટના છે. જિલ્લા પોલીસ વડાએ સરસ માહિતી આપી દીધી અને મામલાને જે શું કહેવાય કે કોઈ સેન્સિટિવ ન બને એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ પ્રકારે પોલીસ આગળ વધી રહી છે. બસ આપણે કવરેજ પતાવી જઈ રહ્યા છે ઘરે. થોડી વારમાં પાછું આવવાનું છે. સાંજે રિઝલ્ટ છે નાગરિક બેંકમાં, પણ એ આવતીકાલના બ્લોગમાં તમને જોવા મળશે. પણ અત્યારે આજનો બ્લોગ જે છે એ તો અત્યારે 8 વાગે આવી જવાનું છે. જો આપણે આવી ગયા છીએ ઘરે અને જો આવ્યા છે મહેમાન. અમારા મામાના દીકરા છે સુખભાઈ, ભાભી અને બેન. જરા હાય છે. હેલો હાય કર દે. હાય કર બેટા બ્લોગમાં. શરમાઈ ગઈ બધા આવ્યા છે. કેમ છો? મજામાં છો? મજામાં છો? વડોદરાવાસી છે. આ અમદાવાદ AMC અધિકારી બેઠા છે. હા જો બધો કમ્પ્લેટ બેસી ગયા સાઈડમાં. કેવું છે? આજે જવાનું છે મોડાસા. લગભગ 8:30 વાગે જે મતગણતરી છે શરૂ થવાની છે નાગરિક બેંકની, તો થોડી વારમાં આપણે નીકળીએ. મિત્રો જુઓ કેવું છે, આજે વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આવતીકાલથી સ્કૂલો ચાલુ થાય છે, એટલે આપણે હવે થોડી વારમાં મોડાસા જવા નીકળી જઈશું. વેકેશન ઓવર. ગામડાની આખી મજા અલગ છે. ખૂબ જ શાંતિમય માહોલ, એકદમ શાંતિમય જીવન, શાંતિથી. જોકે આખો દિવસ આપણે કામ કરીએ છીએ, રાઈટ? તો ખૂબ મજા આવી. પોતાનું ઘર હોય તો સ્વાભાવિક છે, પણ આપણે હવે જવાનું છે મોડાસા બાળકોના અભ્યાસ માટે. એનો દિવસનું જે આવવા જવાનો જે ટાઈમ બચે ને એવો પ્રયાસ માટે મોડાસા જવું પડે છે. નહીં તો અહીંથી 10 કિલોમીટર થાય મોડાસા. કોણ જવાનું ગમે? હવે આજુ આ હાલત છે. ઘેર હોય એટલે ટીવી જોએ, રમે, આખો દિન આ જ ચાલતું હોય, ભણે જ નહીં. એટલે પછી જવું પડશે. આમ તો 3 વર્ષ થઈ ગયા મોડાસામાં. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણો વ્લોગ હવે પૂરો કરીએ છીએ. હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હશે અને આપ સૌને રામ રામ. આપ સૌને જય માતાજી.